અંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તાર નજીક આવેલ ઐતિહાસિક ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી પવિત્ર અષાઢી બીજના પાવન અવસરે 24મી ભવ્ય રથયાત્રાનું પરંપરાગત અને ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલમય પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત રહીને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથનું વિધિવત પૂજન અર્ચન કર્યું હતું અને સાવરણીથી પહિત વિધિ કરીને રથયાત્રાને નગર ચર્ચા માટે પ્રસ્થાન કરાવી હતી। ભવ્ય અને આકર્ષક રીતે સજાવેલા રથમાં બિરાજમાન થઈને ત્રણેય દિવ્ય ભાઈ બહેન નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે તેમના સ્વાગત અને દર્શન માટે સમગ્ર અંકલેશ્વરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। રથયાત્રાના સમગ્ર રૂટ પર જય જગન્નાથના ગગનભેદી નાદ, મધુર ભજન કીર્તન અને હરિનામ સંકીર્તનથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું। આ ભક્તિમય ઉત્સવમાં અંકલેશ્વરની વર્ષો જૂની કોમી એકતાની સંસ્કૃતિ પણ ફરી એકવાર ઉજાગર થઈ હતી, કારણ કે રથયાત્રાના સ્વાગત માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપ્યો હતો। આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાળિયા, રામકુંડના પૂજનીય મહંત ગંગાદાસ બાપુ, મુખ્ય આયોજક જીતુ પટેલ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપીને પ્રભુના આશીર્વાદ મેળવ્યા હતા। રથયાત્રા કોઈપણ વિઘ્ન વિના શાંતિપૂર્ણ, સુચારુ અને આનંદદાયક વાતાવરણમાં સંપન્ન થાય તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે સમગ્ર યાત્રા માર્ગ પર પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના લીધે હજારો ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। મંદિર જર્જરિત હતું એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું। એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, બળભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે કરે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ તમારા સમગ્ર જીવ સૃષ્ટિ કલ્યાણ થાય એવી વિનંતી, પ્રાર્થના। આજ રોજ શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથની 24મી રથયાત્રા હોશો ઉલ્લાસ સાથે મંદિરથી નીકળી છે। આ રથયાત્રા અંકલેશ્વર શહેરમાં ભગવાન નગર ચર્ચાએ નીકળશે। આમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। તેઓ હર્ષ ઉલ્લાસથી આજે આખું ભક્તિમય જગન્નાથમય બની સરકારી વિભાગ તથા જે ભાવિ ભક્તો જોડાયા છે તમને ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર દિવસોમાં મળે સાથે એવી અપેક્ષા। આજરોજ ખાતે શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય વાતાવરણ કોમી એકલાસનો અહીંયા જોવા મળ્યો છે। 24 વર્ષ પહેલા પ્રથમ વખત જ્યારે આ રથયાત્રા નીકળી હતી ત્યારે મારા ફાધર લેટ શ્રી સિકંદરભાઈ ફળવાલાએ આની શરૂઆત અહીંના આયોજકો જોડે મળીને કરી હતી અને એ પરંપરા આજ સુધી અમે જાળવી છે અને હું અંકલેશ્વરના નગરજનોને ભગવાન શ્રી જગન્નાથ યાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।